અમદાવાદમાં ડિફેન્ડ સાયબર સમિટ 2025 યોજાઈ। ડિફેન્સ એક્સ સાયબર સમિટ 2025 એ સાયબર સુરક્ષા નિષ્ણાતો અને પોલિસી મેકર્સનો એક સાથે લાવવાનો પ્રયાસ છે। ડિફેન્સ એક્સ સાયબર સમિટ 2025 પૂર્ણ રાષ્ટ્રના સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટેના ધ્યેય સાથેની છે। ભારતની અગ્રગણ્ય સાયબર સુરક્ષા પરિષદ ડિફેન્સ એક્સ સાયબર સમિટ 2025 અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। ડેમિસ્ટોક ટેકનોલોજી અને SL એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ સમિટમાં સાયબર સુરક્ષા વ્યવસાયિકો અને ઇન્ડસ્ટ્રી લીડ પોલિસી મેકર્સ અને સંશોધકો ઉભરતા સાયબર જોખમો અને સુરક્ષાની નવીનતાઓની ચર્चा કરવા માટે એકત્ર થયા છે। देखिए, डिजिटल इंडिया बनने नहीं जा रहा है। इंडिया ऑलरेडी डिजिटल बन चुका है और आपके जो वेस्टर्न कंट्रीज़ हैं, जैसे आप बात सुनते थे कि जर्मनी हो गया या बाकी कंट्रीज़ हैं, तो लगता था कि हमसे वो बहुत आगे हैं। लेकिन 2014 में जब से नरेंद्र मोदी जी आए हैं तो हम उनसे अब बहुत आगे पहुंच चुके हैं। चाहे आप UPI की बात कर लो, चाहे डिजिटल ट्रांजेक्शन की बात कर लो। मैं आपको एक पर्सनल एग्जांपल देता हूँ। मैं यहाँ गुजरात आया हूँ और जब हमारी सिक्योरिटी चेक इन हो रहा था तो मेरे साथ जो आए हैं उनको रोक लिया गया क्योंकि उनका वॉलेट उनकी जेब में रह गया था। तब मेरे को याद आया कि मैं अपना वॉलेट लेके नहीं आया हूँ घर से। तो मोदी जी ने ऐसा कर दिया है कि आपके मोबाइल फ़ोन पे सब चीज़ें हो जाती हैं। तो आप अगर दिल्ली से गुजरात भी आ रहे हो, किसी और सिटी में जा रहे हो, तब भी आप अपने वॉलेट के बिना निकल रहे हो। अदरवाइज़ वॉलेट के बिना निकलना तो ऐसा होता था किसी और जगह जा रहे हो बिना वॉलेट के निकले, पॉसिबल ही नहीं है। लेकिन मैं कल बिना वॉलेट के आ गया हूँ और अभी तक मैं बिना वॉलेट के हूँ। मेरे को कोई ज़रूरत नहीं पड़ती है। मेरे को मेरा ID है वो मेरे फ़ोन पे है। हमने मोदी सरकार ने जो डिजी यात्रा ऐप चलाई है, जब मैं दिल्ली एयरपोर्ट पे आया तो हमें कोई किसी से बात करने की भी ज़रूरत नहीं पड़ी। वो फेस स्कैन करके हम अंदर एंटर कर गए। उसके बाद हम आगे जहाँ भी गए वहाँ पर फ़ोन या फेस स्कैन, और यहाँ तक आके कभी भी आपको किसी भी ज़रूरत की चीज़ पड़े, फ़ोन निकाला, QR कोड स्कैन किया, पेमेंट हो गई। આકાશ નિષાદ દ્વારા સ્થાપિત આ સમિટ સાયબર સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। તેમાં અગ્રણીય સાયબર સુરક્ષા વ્યવસાયિક અને મુખ્ય ભાષામાં ઉભરતા જોખમોને ઉદ્યોગોને પડકારો પર પેનલ ચર્ચા અને સાયબર સુરક્ષા, બ્લોકચેન સુરક્ષા, સાયબર ફાયદા, ડિજિટલ ફોરેન્સિક્સ, AI લાઈવના પ્રદર્શનો પણ સુરક્ષિત કરવામાં આવ્યા છે। આ સમિટ વિશે બોલતા ડોમેસ્ટિક ટેકનોલોજીના સ્થાપક અને CEO આકાશ નિષાદે જણાવ્યું કે સાયબર ધમકીઓ વધી રહી છે અને સાયબર હુમલાઓ પણ વધુને વધુ જટિલ બન્યા છે। સાયબર સુરક્ષા સર્વોપરી છે અને ડિફેન્ડ એક્સપો સાયબર સમિટ 2025માં જેવા ડિજિટલ સુરક્ષાને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ દિમાગને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ છે। આ ઇવેન્ટનો મેઇન મકસદ એ છે કે આજે સાયબર ક્રાઇમ બહુ જ બધું ફેલાઈ રહ્યું છે। લોકો પાસે અવેરનેસ નથી, લોકો પાસે નોલેજ નથી, તો એનાથી લોકોને ભરપૂર નોલેજ આપી શકાય અને નોલેજની સાથે સાથે પર્ટિક્યુલર આની અંદર લોકો પોતાનું કરિયર ડેવલપ કરી શકે અને આવનારા 50 વર્ષમાં સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીને કેવી રીતે મૂવ થશે અને આજે ડિજિટલ ઇન્ડિયા જે બનવા જઈ રહ્યું છે એના સાયબર સિક્યોરિટીની બહુ જ જે ઉપયોગી માહિતી અહીંયાથી અમે લોકો આપવા જઈ રહ્યા છીએ। આજે આ ઇવેન્ટની અંદર ઇન્ડિયાના બેસ્ટ નેશનલ IT હેડ, BJPના યુથ લીડર કપિલ પરમાર સર બી આની અંદર હાજર છે અને આની અંદર બીજા જે સાલ એજ્યુકેશન કોલેજના મિસ્ટર વસાની, ડૉક્ટર રૂપેશ વસાની સર એ પણ હાજર છે અને બીજા ઘણા બધા કીનોટ સ્પીકર જે રિઝવાન શેખ સર, પંકજ બાફના સર, બીજા બી ઘણા બધા એવા ડેલિગેટ્સ આની અંદર આજે અમારી સાથે આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે, જેની કારણે ઘણા બધા લોકોને જેવી પાર્ટિસિપેશન છે એ લોકોને બહુ જ બેસ્ટ બેનિફિટ અમે લોકો આપી શકીશું ડિફેન્ડેક્સ સાયબર સમિટ દ્વારા। આજે શેર કરવામાં આવેલી ચર્ચાઓ તથા આંતરરાષ્ટ્રીય ભવિષ્યની સાયબર સુરક્ષાની વ્યૂહરચના માટે પણ આ ખાસ સમિટનું આયોજન કરાયું છે। આ સમિટમાં સાયબર સુરક્ષા વ્યવસાયિકો, સરકારી અધિકારીઓ, કાયદાના અમલીકરણના એજન્સીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને ટેકનોલોજી ઉત્સાહીઓએ ભાગ લીધો હતો। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।